મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો મિત્રો. આપ સૌનું મેથ્સના વિડીયો લેક્ચરમાં સ્વાગત છે મિત્રો. આગળના બીજા વિડીયોની અંદર આપણે જોયું હતું કે બધાય પ્રતિવિધેયો કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે. છ વિધેય ત્રિકોણમિતિ વિધેયના પ્રતિવિધેયો છે એ આપણે વ્યાખ્યાયિત કર્યા હતા, એના ગ્રાફની ચર્ચા કરી હતી. અને છેલ્લે મેં તમને મિત્રો કીધું હતું કે આ ચેપ્ટર આખું કમ્પ્લીટ કરવા માટે તમારા માટે 4 વસ્તુ અગત્યની છે. કઈ 4 વસ્તુ? તો કે વિધેયના મર્યાદિત પ્રદેશ, એના વિસ્તાર, પછી મૂલ્યનું કોષ્ટક અને ત્રિકોણમિતિના સૂત્રો. આ 4 વસ્તુ છે એને ફરી પાછા હું એક વખત રિકોલ કરાવી દઉં તમને, પછી આપણે દાખલાઓ પર જઈએ મિત્રો. તો ટાઈમ વધારે એમાં રિકોલ કરવામાં ન જાય એટલા માટે મેં પહેલેથી જ નોંધી રાખ્યું છે કે તમને ખાલી સીધું જ સમજાવવાનું છે. તમારી સામે એક વખત રાખી દઉં એટલે તમે એને પણ નોંધી અને પાકું કરી લ્યો તો તમને ક્યાંય વાંધો આવવાનો નથી મિત્રો. તો ચાલો સીધી વાત, નો બકવાસ, કરીએ સ્ટાર્ટ. ઓકે મિત્રો, ચાલો. ત્રિકોણમિતિ વિધેયોના શૂન્યોના ગણ, એના પ્રદેશ, એના મર્યાદિત પ્રદેશ અને એના વિસ્તારની આપણે ચર્ચા કરવાની છે, જેનું આ કોષ્ટક અહીં બનાવ્યું છે આપણે. પહેલું કોષ્ટક છે એમાં ત્રિકોણમિતિ વિધેયો લખ્યા છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. 6 ત્રિકોણમિતિ વિધેયો. બીજું ખાનું બનાવ્યું છે એમાં શૂન્યોના ગણ રાખ્યા છે. શૂન્યોના ગણ એટલે તો કે ત્રિકોણમિતિ વિધેયો છે એના શૂન્યોના ગણ એટલે કે એને મૂલ્ય છે થીટાની કઈ કિંમત માટે સાઇન, કોસ, ટેન શૂન્ય થાય છે એ એના શૂન્યોના ગણ કહેવાય. તો સાઇન માટે આપણે જાણીએ છીએ કે એના શૂન્યનો ગણ k પાઈ, કે જ્યાં k બિલોંગ્સ ટુ k છે એ બિલોંગ્સ ટુ z છે. મતલબ કે k બરાબર 0 લ્યો તો પાય 0, પછી k બરાબર 1 લ્યો તો પાય, k બરાબર -1 લ્યો તો -પાય. એનો મતલબ કે પાયના ગુણકમાં કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા અથવા તો શૂન્ય આગળ છે એ સાઇન હંમેશા શૂન્ય થાય. તમે જોશો અહીંયા તો એકમ વર્તુળ દોર્યું છે. એકમ વર્તુળની અંદર 0, π/2, પાય, 3π/2 અને 2π ખૂણાઓથી આખું એકમ વર્તુળ કમ્પ્લીટ થયું છે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. તો અહીંયા 0, પછી અહીંયા આવો ત્યારે પાય, ફરી પાછા આખું ચક્કર લઈ જાવ એટલે 2π, ફરી પાછું બીજું ચક્કર સ્ટાર્ટ કરો એટલે અહીં પહોંચો એટલે 3π, 4π, 5π, 6π, 7π. આમ તમે ચક્કર લગાવશો તો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ખૂણાઓ ધન આવશે બે સાઈડ, અને આમ ચક્કર લગાવશો તો 0, -π, -2π, -3π, -4. તો અહીંયા અને અહીંયા એટલે કે a અને a' આગળ છે એ પેલો એક્સિયમ છે એ કોસ હોય અને વાયમ છે એ સાઇન હોય. તો વાયમ એટલે અહીંયા 0 છે, એનો મતલબ કે અહીંયા અને અહીંયા x અક્ષ પરના છેદબિંદુઓ જે છે એકમ વર્તુળના a અને a' આગળ સાઇનનું મૂલ્ય 0 હોય. એટલે પાઈના ગુણકમાં બધાયને વ્યાપક સ્વરૂપમાં લખીએ તો પાઈના ગુણકમાં k બિલોંગ્સ ટુ z આપણે લઈ તો એના શૂન્યનો ગણ થાય. તો k પાઈ કે જ્યાં k બિલોંગ્સ ટુ z સાઇનના શૂન્યનો ગણ છે. એ જ રીતે 2k + 1 * π/2 કે જ્યાં k બિલોંગ્સ ટુ z. 2k + 1 છે એ એકી સંખ્યા થઈ, k ના ગુણકમાં 2 એટલે બેકી સંખ્યા વત્તા 1 એટલે એકી સંખ્યા. એકી સંખ્યા ગુણ્યા π/2 એટલે કઈ સંખ્યા આવશે? એકમ વર્તુળ ઉપર જોઈએ તો ઉપર અને નીચેના બિંદુઓ આવશે. π/2 નીચે જાવ એટલે 3π/2, ફરી પાછું અડધું ચક્કર મારીને ઉપર જાશો એટલે 5π/2, ફરી પાછા નીચે જાશો એટલે 7π/2, 9π/2, 11π/2 આ રીતે. અને તમે જો આમ જાશો તો માઇનસમાં એ આવશે ખૂણા એટલે -π/2, -3π/2, -5π/2, -7π/2 આ બે ઉપર નીચે બદલાઈ જશે માઇનસમાં. ઓકે, તો ઉપર અને નીચે જુઓ તો એક્સિયમ છે એ 0 હોય છે, એનો મતલબ કે કોસ શૂન્ય હોય છે. તો કોસના શૂન્ય ઉપર અને નીચે તો 1, 3, 5, 7 એકી સંખ્યાઓ જ આવે છે. એટલે એકી સંખ્યાના ગુણકમાં π/2 હોય છે. એટલે 2k + 1 * π/2 કે જ્યાં k બિલોંગ્સ ટુ z છે એ કોસના શૂન્યનો ગણ થાય મિત્રો. તો મુખ્ય બે વિધેયના શૂન્યોના ગણ જો તમે જાણતા હોય તો પછીના બધા વિધેયો તો એના 2 થી જ બને છે. તો બાકીના શૂન્યોના ગણ તો આરામથી તમને ખબર પડી જાય. તો tan છે, tan એટલે sin / cos. હવે કોઈ પણ અંશ ભાગ્યા છેદ વાળું પદ હોય, ફ્રેક્શન ફોર્મમાં આપણી સામે પદ આવે ત્યારે એનું મૂલ્ય શૂન્ય ક્યારે થાય? તો કે જો એનો અંશ શૂન્ય હોય તો જ એનું મૂલ્ય શૂન્ય થાય. તો એના માટે tan છે એ sin / cos. એનો મતલબ કે sin જ્યાં શૂન્ય થતો હોય ત્યાં જ tan શૂન્ય થાય. કારણ કે એના tan એટલે sin / cos, એના અંશમાં sin છે, sin શૂન્ય હોય ત્યાં tan શૂન્ય થાય છે. એટલે sin અને tan ના શૂન્યોના ગણ સરખા છે. એવું જ કોટમાં કહીએ તો કોટ એટલે cos / sin. તો અંશમાં cos છે એટલે જ્યાં cos શૂન્ય થતો હશે ત્યાં જ કોટ શૂન્ય થશે. એટલે cos અને કોટના શૂન્યો પણ સરખા જ હોય. પછી sec અને cosecના શૂન્યોના ગણ ખાલી ગણ હોય છે. શું કામ ખાલી ગણ હોય છે? તો કે sec એટલે 1/cos. હવે એનો અંશ તો 1 થઈ ગયો છે
હવે અંશ 1 થઈ જાય તો એનું મૂલ્ય શૂન્ય કોઈ દી થઈ શકે નહીં. અંશમાં જો નિશ્ચિત સંખ્યા આવી જાય તો એના શૂન્ય થવાના કોઈ ચાન્સ હોતા જ નથી. છેદ શૂન્ય થઈ શકે, અંશ શૂન્ય થાય નહીં. અને જો અંશ શૂન્ય ન થાય તો એ કોઈ દી શૂન્ય મૂલ્ય ધારણ કરે નહીં. એનો મતલબ કે સેક અને કોસેક બેયમાં એવું થશે, આ 1/cos અને આ 1/sin બેયનો અંશ 1 છે, એટલે આનું મૂલ્ય સેક અને કોસેકનું ક્યારેય શૂન્ય મૂલ્ય થાય નહીં. એટલે એના શૂન્યના ગણ છે એ ખાલી ગણ લેવામાં આવે છે. ઓકે, તો આ sin અને tan ના શૂન્યનો ગણ યાદ રહી જાય. તમારે ખાલી બે જ યાદ રાખવાના છે, k pi કે જે k belongs to z ને 2k + 1 * pi/2 કે જે k belongs to z. sin અને tan st અને cc આ બેયના સરખા હોય છે, અને sec અને cosec માં sc ઈ બેયમાં પણ 5 હોય છે, એટલે ઈ બેયના પણ સરખા હોય છે, એટલે બેના સરખા આવશે આમાં. ઓકે, હવે એના પ્રદેશ ગણની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે જે બધાય ત્રિકોણમિતિય પ્રતિવિધેયોને બધા વ્યાખ્યાયિત કર્યા છે, તો આ બધા વિધેયોની અંદર આપણે એના મર્યાદિત પ્રદેશોનો ઉપયોગ કર્યો છે. કારણ કે આ પ્રદેશો લેવામાં આવે તો એ એક થતું નહોતું, એટલે આપણે એના પ્રદેશની પણ સાથે સાથે ચર્ચા કરી જાય કે એકચ્યુઅલ પ્રદેશ શું હોય છે. તો કે sin અને cos એને બેને તો મુખ્ય ત્રિકોણમિતિ વિધેયો છે, એને છેદ કાંઈ હોતા જ નથી, તો આખો વાસ્તવિક સંખ્યા ગણ એનો પ્રદેશ ગણ બની જાય r. પણ tan, cot, sec અને cosec આ ચારે ચારમાં આપણે r માંથી કંઈક બાદ કરવું પડે. કારણ તો કે આપણે કોઈ પણ વિધેયના પ્રદેશમાં એવી જ સંખ્યાઓ રાખી શકીએ કે જેના માટે એનું મૂલ્ય વ્યાખ્યાયિત થતું હોય. એટલે કે જે વિધેયનો છેદ જે સંખ્યા માટે શૂન્ય થતો હોય એ સંખ્યાઓ એના પ્રદેશમાં રહી શકે નહીં. તો તમે જોઈ શકો છો કે tan એટલે sin / cos. હવે છેદમાં cos છે તો cosના શૂન્યનો ગણ છે 2k + 1 * pi/2. આ સંખ્યાઓ માટે છેદ શૂન્ય થશે, એટલે r માંથી cosના શૂન્યનો ગણ બાદ કરી નાખો. છેદમાં જે વિધેય આવતું હોય એના શૂન્યનો ગણ, એટલે શૂન્યના ગણ યાદ રાખો એટલે તમે પ્રદેશ ઓટોમેટિક યાદ રહી જાય. કારણ કે શૂન્ય છેદમાં આવતા હોય એના શૂન્યનો ગણ, બાકી બધામાં r તો આવશે જ, પણ r માંથી આ ચારેયમાં બાદ થશે. પહેલા બેમાં r આવશે, બાકીના ચારેયની અંદર r માંથી કંઈક બાદ કરવું પડશે. શું બાદ કરવું પડશે? તો કે છેદમાં જે વિધેય છે એના શૂન્યનો ગણ બાદ કરવો પડે. એટલે અહીંયા 10 માં r - cosના શૂન્યનો ગણ, cot છે તો cos/sin, છેદમાં sin આવે એટલે r - sinના શૂન્યનો ગણ થયો છે. પછી sec એટલે 1/cos, એટલે અહીં cosના શૂન્યનો ગણ બાદ થયો r માંથી, અને અહીંયા cosec એટલે 1/sin. તો છેદમાં જે sin છે એના શૂન્યનો ગણ અહીંયા k pi કે જ્યાં k belongs to z બાદ કર્યા છે. તો આ એના પ્રદેશ હતા બધા. પણ આપણે એને એક એક બનાવવા માટે એને મર્યાદિત પ્રદેશોની અંદર વ્યાખ્યાયિત કર્યા હતા બધા જ વિધેયોના. તો મર્યાદિત પ્રદેશો શું લીધા હતા આ હંમેશા યાદ રાખવાના છે. જો બે જ આમ યાદ રાખવાના છે, બાકી તો સૌરુત વિવૃત અંતરાલ ખાલી બદલે છે, બાકી કાંઈ છે નહીં. આના ઉપર જ આપણે આ ચેપ્ટર આપવાનું છે મિત્રો. તો આ પાકા પહેલાં આજને આજ જ આ પીરિયડ પૂરો થાય એટલે થઈ જવા જરૂરી છે, અને લોંગ ટર્મ માટે યાદ જ રાખવાના છે આ મિત્રો. તો મર્યાદિત પ્રદેશમાં સાઇનનો મર્યાદિત પ્રદેશ સૌરુત અંતરાલ -π/2 થી +π/2. એટલે અહીંથી જો લઉં, અહીંયા 3π/2 છે, અહીંયા જ -π/2 હોય, ક્લોકવાઇઝમાં જાઓ એટલે અહીંયા -π/2 આવે, -π આવે, -3π/2, -2π, -π/2 થી, એટલે અહીંથી તમે આમ લઈ શકો, અહીંયા -π/2 થી +π/2, એટલે પહેલું અને ચોથું ચરણ આવે. ઓકે, આ ચરણ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો -π/2 થી +π/2 કયું ચરણ આપે મિત્રો? તો કે પહેલું અને ચોથું ચરણ આપે. ખાસ ધ્યાન રાખવાનું કયું ચરણ છે એના વિસ્તારમાં, એના પ્રદેશમાં, એ ખાસ ધ્યાન રાખવાનું મર્યાદિત પ્રદેશમાં. તો -π/2 થી π/2 સૌરુત અંતરાલ. એવી જ રીતે કોષનો મર્યાદિત પ્રદેશ છે 0 થી π. તો કે 0 થી π પહેલું અને બીજું ચરણ આવશે એમ. ઓકે, 0 થી π સૌરુત અંતરાલ છે. પછી એવી જ રીતે tan ની અંદર સાઇનમાં છે એવું જ આવશે, -π/2 થી π/2 પહેલું અને ચોથું ચરણ. પણ અહીંયા સૌરુત અંતરાલ હતો, અહીંયા વિવૃત અંતરાલ રહેશે. ફરક એટલો જ છે ખાલી. એટલે tan અને sinમાં સરખું. એવી જ રીતે cos અને cotમાં સરખું, ખાલી અંતરાલ જ બદલશે. અહીંયા સૌરુત છે cosમાં, cotમાં વિવૃત અંતરાલ 0 થી π થશે. પછી sec છે એ cosનો જ વ્યસ્ત છે, એટલે એનો આનો બેયનો પ્રદેશ સરખો થશે. પણ 0 થી π ના અંતરાલમાં વચ્ચેનું બિંદુ, 0 થી π ની વચ્ચે જે π/2 બિંદુ આવી જશે, એ π/2 આગળ secનું મૂલ્ય છે એ શૂન્ય થાય છે. એટલે ઈ કિંમત એમાંથી આપણે કાઢવી પડશે. એટલે 0 થી π -π/2 આ એક કિંમત એમાંથી કાઢવી પડશે. પછી એવી જ રીતે કોશેકનો મર્યાદિત પ્રદેશ સાઇનના મર્યાદિત પ્રદેશ જેવો જ થશે, એનો વ્યસ્ત છે એટલે.
પણ -π/2 થી +π/2 -π/2 થી +π/2 વચ્ચે 0 જે આવશે અને 0 આગળ કોસેકનું મૂલ્ય છે એ અવ્યાખ્યાયિત હોય છે, એટલે છગડીયો કૌંસ કરી અને 0 અને અહીંયા છગડીયો કૌંસ કરીને π/2 બાદ કરવા પડશે. બાકી અંતરાલ બેયમાં સવૃત, આમાંય સવૃત, આ બેયમાં વિવૃત રહેશે. ઓકે, તો આઈ હોપ આ મર્યાદિત પ્રદેશો બધાને યાદ રહી જશે મિત્રો. ઓકે, આમાં અલ્ટરનેટ જોશો તો આ અને આ ત્રણેય, આ અને છેલ્લું, આ ત્રણેયમાં -π/2 થી +π/2 આવે છે, જ્યારે આ ત્રણેયની અંદર 0 થી π અંતરાલનો થોડો ઘણો ફેરફાર છે અને સેક અને કોસેકમાં બાદ થશે. આ બાદ ક્યાં કરવાના? તો કે આમાં અહીં બે દેખાય છે તો બાદ નથી જ થતા, એટલે 0 થી π ની વચ્ચે કોણ આવે? તો કે π/2. તો વચ્ચેના છે π/2, 0 અને π એ વચ્ચે π/2, તો π/2 બાદ કરવાના. પછી -π/2 થી π, આમાં બે છે એ તો બાદ નથી જ કરવાના, દેખાય છે. તો -π/2 થી π/2 ની વચ્ચે કોણ છે? તો કે 0. તો આપણે એમાં 0 બાદ થઈ જશે. ઓકે, પછી એના વિસ્તાર, તો વિસ્તાર તમે જાણો છો મિત્રો, આ બધી વસ્તુ છે આપણે 11th માં કરી ગયા છીએ. ફરી પાછું તમારું પુનરાવર્તન જ ચાલે છે મિત્રો, એટલે તમને ફરી પાછું રિકોલ થઈ જાય મિત્રો. તો વિસ્તાર છે એ સાઇન અને કોસના સરખા હોય છે, સવૃત અંતરાલ -1 થી 1. પછી tan અને કોટના વિસ્તાર સરખા હોય છે, r, બેયનો વિસ્તાર r હોય છે. જ્યારે સેક અને કોસેકના વિસ્તાર છે એ r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1 હોય છે. એટલે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો. તો આ આખે આખું કોષ્ટક છે એ તમારે પાકું રાખવાનું છે, અને એમાંય આ બે વસ્તુ તો કડાકડ પાકી કરવાની છે મિત્રો. આનો ઉપયોગ હમણાં જોશો એટલે દાખલાઓમાં થવા મળશે, આને તમારે યાદ કરવા જ પડશે. તો આટલું કામ છે એ બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે મિત્રો. આ બાજુમાં જગ્યા હોય અથવા તો નીચે હોય તો આ પણ દોરજો મિત્રો. હવે આના પછી તમને મેં આની અંદર પ્રદેશ અને મર્યાદિત પ્રદેશ અને વિસ્તાર બે વસ્તુની વાત કરી. હવે મૂલ્યનું કોષ્ટક પણ યાદ કરાવી દો અને કેટલાક સૂત્રોની જે જરૂર પડશે એ સૂત્રો પણ ફરી પાછા તમને યાદ કરાવી દઉં છું મિત્રો. તો પહેલા આટલું નોંધી લેશો. ચાલો મિત્રો, હવે મૂલ્યના કોષ્ટકની પણ વાત કરી લઈ. ખૂણાઓ માટે ત્રિવિધેયોના મૂલ્યોનું કોષ્ટક 0, 30, 45, 60 અને 90. ઓકે, 360 ડિગ્રી સુધી આપણે શું મૂલ્યો હોય છે એકમ વર્તુળ ઉપરથી આપણે ભણ્યા જ છીએ. આ બધા બિંદુઓ આગળના મૂલ્યો તો આપણે જાણીએ જ છીએ, એટલે 1, 0, -1, આ જ બધા મૂલ્યો આવતા હોય, ઇન્ફાઇનાઇટ ને 0. ઓકે, બાકીના માટે આ જ મૂલ્યો છે એ મોટે ભાગે ઉપયોગમાં આવશે મિત્રો. તો ફરી એક વખત આપણે કરીએ તો સાઇનનું મૂલ્ય 0 આગળ 0 હોય છે, 30 ડિગ્રી એટલે કે π/6 ઉપર ડિગ્રીમાં લેખા છે અને નીચે રેડિયનમાં ખૂણા લેખા છે. બંને ખૂણાઓ આપણને યાદ હોવા જોઈએ. π/6 માટે સાઇનનું મૂલ્ય 1/2, π/4 માટે 1/√2, π/3 માટે √3/2 અને π/2 માટે સાઇનનું મૂલ્ય 1 હોય છે. મિત્રો આ એક યાદ હોય એટલે બધું તમને યાદ રહી જાય, આપણને ખબર છે. પણ એવું નથી કરવાનું, પાછું એવું મગજમાં ન ફિટ થવું જોઈએ એક જ લાઈન યાદ રાખવી, આપણે બાકીનું યાદ નથી રાખવું. ઓકે, કોષ્ટકનું દરેક મૂલ્ય તમને સીધું બાય હાર્ટ હોવું જોઈએ. ગમે ત્યારે પૂછવામાં આવે કે ભાઈ tan π/3 એટલે કેટલા, cot π/6 એટલે કેટલા, તો તમે સીધું ડાયરેક્ટ બોલી શકતા હોવા જોઈએ એનું મૂલ્ય. આખું કોષ્ટક લખીએ અને પછી બોલીએ એવું નથી કરવાનું મિત્રો. જનરલી તમે 11મા ધોરણમાં પાકું કરી જ લીધું હશે, પણ કેટલાકને હજી ન હોય તો ફરી પાછું પાકું કરી લેવું, પણ પાકું તો જોશે, એના વગર નહીં ચાલે. ઓકે, આખું 12મું ભણશો ત્યાં સુધી મૂલ્યો તો જોઈશે જ. ઓકે, ચાલો હવે કોસ છે, તો કોસ છે અને કોસ અને સાઇન એ બે એકબીજાના કોટી વિધેયો કહેવાય. એટલે એના જે બે ખૂણાઓનો સરવાળો 90 થતો હશે એ બે ખૂણા છે એના મૂલ્યો ઉલટાઈ જશે. એટલે પાછળથી તમે આમ આગળ લખતા આવો મૂલ્યો તો એ બધા મૂલ્યો, એટલે કોસનું 0 આગળ મૂલ્ય 1 હોય, પછી આ √3/2 હોય, π/4 આગળ બેયના મૂલ્ય સરખા હોય, પછી π/3 આગળ 1/2 અને cos π/2 0 થશે. હવે tan ના મૂલ્ય લખવા માટે sin/cos કરો એટલે 0/1 એટલે 0, આને ભાગ્યા આ એટલે આ છેદ તો ઉડી જશે, આનો અંશ ભાગ્યા આનો અંશ એટલે 1/√3, પછી આનો અંશ ભાગ્યા આનો અંશ એટલે 1, આનો અંશ ભાગ્યા આનો અંશ, છેદ તો બે ઉડી જ જશે એટલે √3 અને 1/0 એટલે અવ્યાખ્યાયિત થશે. એટલે અવ્યાખ્યાયિત ન લખવું હોય તો આપણે ઇન્ફાઇનાઇટની નિશાની કરી દઈએ, ઇન્ફાઇનાઇટ અવ્યાખ્યાયિત. હવે કોટ અને tan એકબીજાના કોટી વિધેયો છે, એટલે એને પણ પાછળથી આગળ ઉલટાવી નાખો તો ચાલે, અથવા તો એના વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત વિધેય છે અને કોટી વિધેય છે, બેય છે મિત્રો. ઓકે, તો એના વ્યસ્ત કરશો તોય આવશે, આનો વ્યસ્ત કરવો એટલે 0 નો વ્યસ્ત ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટનો વ્યસ્ત 0. 1/0 is equal to infinite and 1/infinite is equal to 0 થાય મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું.
તો આનો વ્યસ્ત કરીએ એટલે આ √3 એકનો વ્યસ્ત એક જ થાય અને આ થઈ જશે 1/√3 અને ઇન્ફાઇનાઇટનો વ્યસ્ત 0 થઈ જશે. હવે સેક છે એ કોષનો વ્યસ્ત છે એટલે કોષના મૂલ્ય જાણતા હોય એટલે સેકના મૂલ્ય આરામથી લખી શકો. એકનો વ્યસ્ત 1 થશે, આનો વ્યસ્ત થશે 2/√3, આનો વ્યસ્ત √2, આનો વ્યસ્ત 2 અને 0 નો વ્યસ્ત ઇન્ફાઇનાઇટ અવ્યાખ્યાયિત. હવે સેક અને કોસેક એકબીજાના કોટી વિધેયો છે એટલે એને પણ તમે આમ ઉલટા ફેરવી નાખો અથવા તો કોસેક છે એ સાઇનનો વ્યસ્ત છે એટલે આના વ્યસ્ત મૂલ્ય લખો તો પણ ચાલે, નહીં તો આના ઉલટાવી નાખશો તો પણ ચાલશે. ઇન્ફાઇનાઇટ 2√2 2/√3 અને આ થશે 1. ઓકે, એકનો વ્યસ્ત એક જ થશે. તો આ મૂલ્યોનું કોષ્ટક છે એ મિત્રો તમને આવડવું ખૂબ જ જરૂરી છે એટલે બધાએ આખું કોષ્ટક છે એ કમ્પ્લીટ પાકું કરી લેવાનું છે કે જેથી કરીને દાખલામાં તમે એનો ઉપયોગ કરી શકો. મિત્રો હવે એકમ વર્તુળમાં મારે તમને થોડાક જે કાંઈ આપણે મર્યાદિત પ્રદેશો લીધા છે એની અંદર આવતા ખૂણાની ચર્ચા પણ કરી દઈએ આપણે. તો ચોથું ચરણ આવશે આપણે અને પહેલું, બીજું અને ચોથું, ત્રીજું ચરણ આપણે ક્યાંય નહીં આવે એટલે અહીંયા -π/2, પછી અહીંયા -π/3, -π/4, -π/6, પછી અહીંયા 0, પછી એ જ રીતે ઉપર આપણે લેશું 3 ભાગ કરશું 30, 45, 60 ના ખૂણે તો આ રીતે આપણને મળશે 0. અહીંયા ઉપર π/2, અહીંયા π એટલે -π/2 થી પછી અહીંયા જશો એટલે +π/6, π/4 અને π/3, પછી π/2, પછી બીજા ચરણમાં 2π/3. અંશ કરતા છેદ એક મોટો અથવા તો છેદ કરતા અંશ એક નાનો છે એમ સમજો તો પણ ચાલે. પછી અહીંયા 3π/4, અહીંયા થશે 5π/6. મતલબ આના પૂરક કોણ જ અહીંયા હોય એટલે π માંથી તમે π/6 ને બાદ કરો એટલે 5π/6, π - π/4 એટલે 3π/4 અને π - π/3 એટલે 2π/3. એટલે બીજું ચરણ છે એ π - θ કરવાથી પહેલા ચરણના ખૂણાઓને π માંથી બાદ કરવાથી તમને આ ખૂણાઓ મળતા હોય છે. તો અહીંયા આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. પહેલું, બીજું, ચોથા ચરણનો ઉપયોગ તમારે કરવાનો થશે. ત્રીજા ચરણના ખૂણાઓ છે એનો ઉપયોગ આમાં તમારે એના મર્યાદિત જે પ્રદેશ લીધા છે એમાં નથી આવવાનો. એનો મતલબ એવો નથી કે દાખલામાં આ ત્રીજા ચરણના ખૂણા ક્યાંય દેખાશે નહીં આપણને, આવશે તો ખરા જ મિત્રો. ઓકે, તો જોશું દાખલામાં કઈ રીતે એને હેન્ડલ કરશું આપણે. ઓકે, તો આ ખૂણાઓ છે એ તમારા મગજમાં હોવા જરૂરી છે. -π/2 થી લઈ અને π સુધીના ખૂણાઓ. ઓકે, આ ક્લિયર કટ મગજમાં બેસાડી દેજો. એટલું મગજમાં ધ્યાન રાખવાનું છે કે અહીંથી અહીં સુધી કોના વિસ્તાર આવે તો કે 0 થી π માં કોસ, કોટ અને સેક. ઓકે, પહેલા ચરણમાં બધાય ધન હોય, આ બીજામાં ઋણ હોય અને ચોથામાં પણ ઋણ હોય OLSTC પ્રમાણે. ઓકે, તો આ ત્રણેયનો વિસ્તાર આ થયો અને અહીંથી આપણે લેશું આટલો ભાગ, પહેલું અને ચોથું ચરણ. ઈ કોના વિસ્તારમાં આવશે તો કે સાઇન, પછી એનો મર્યાદિત પ્રદેશ, પછી ટેન અને કોસેક એનો મર્યાદિત પ્રદેશ થશે. એમાં આ ત્રણ વિધેયો પહેલા ચરણમાં ધન, જ્યારે ચોથા ચરણમાં ઋણ રહેશે. જ્યારે આ ત્રણેય વિધેયો છે પહેલા ચરણમાં ધન અને બીજા ચરણમાં આ ત્રણે ઋણ રહેશે. એટલે ઋણ મૂલ્ય હોય તો બીજા ચરણનો ખૂણો અને આમાં પણ ઋણ હોય તો બીજા ચરણનો, બાકી પ્લસ હોય તો હંમેશા પહેલા ચરણનો જ ખૂણો આવશે. એટલે આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો. દાખલા કરશું ત્યારે આનો જ ઉપયોગ કરવાનો છે. નોંધી લો મિત્રો આટલું. ચાલો મિત્રો, અગેન સૂત્રો ત્રિકોણમિતિના આપણે જોઈ જઈએ એક વખત એટલે રિકોલ મગજમાં ફરી પાછા થઈ જાય. થોડાક લખવા થોડોક ટાઈમ 2-4 દિવસ સુધી થોડાક લખીને પ્રેક્ટિસ કરવી કે જેથી કરીને આ બધા સૂત્રો છે એ માત્ર આ ચેપ્ટર પૂરતા જ નથી અગત્યના, આખા કલનશાસ્ત્રમાં બધા સૂત્રોનો ઉપયોગ આવશે મિત્રો. એટલે આ સૂત્રો ત્રિકોણમિતિના છે એ આપણા માટે જાદુથી કાંઈ કમ છે નહીં મિત્રો. ઓકે, એટલે પાકા કરી લેવાના છે. દરેકે 5-5 વખત એવું લાગે તો 2-4 દિવસ પ્રેક્ટિસ કરવાની અને પાકા કરી લેવાના મિત્રો. દરરોજ જોશો, વાંચશો, એને સમય આપશો તો એ હંમેશા આપણને લોંગ ટર્મ સુધી યાદ રહેશે. પણ જો આપણે એને 1-2 વાર લખીને જતા આવડી કરશું તો મિત્રો આ સૂત્રો છે એ ભૂલાતા વાર ન લાગે મિત્રો. ઓકે, તમારું માઇન્ડ કેવું સાફ છે એના ઉપર પણ ડિપેન્ડન્ટ રહે મિત્રો. તો
ફરી પાછા એક વખત રિકોલ કરી જઈએ આપણે ત્રિવિધેયો માટેના અગત્યના સૂત્રોમાં ખૂણાના સરવાળા બાદબાકીના સૂત્રો છે 10 સૂત્રો આપણે અહીંયા લીધા છે. તો એમાં sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર સામે શું થાય sin આલ્ફા પ્લસ બીટા sin ના સૂત્રમાં સા કો સા sin cos cos sin આલ્ફા બીટા પ્લસ હોય તો પ્લસ અને sin માં વચ્ચે માઈનસ હોય તો માઈનસ. બે સૂત્ર સરખા જ છે, પ્લસ માં પ્લસ માઈનસ માં માઈનસ હોય છે. sin માં નિશાની વચ્ચે બદલાતી નથી. જ્યારે cos માં આ વસ્તુ થોડીક ડિફરન્ટ થશે. cos આલ્ફા પ્લસ બીટા માં co સા cos cos sin sin cos cos sin sin આલ્ફા બીટા પ્લસ છે તો માઈનસ છે તો પ્લસ. આટલું યાદ રાખવાનું છે. એટલે કે કોસમાં નિશાની બદલાશે વચ્ચેની. અને સાઇન ના સૂત્રમાં સાઇન થી જ શરૂઆત થાય, સાઇન સાથે કોસ ને કોસ સાથે સાઇન, સા કો સા. અને કોસના સૂત્રમાં કોસ સાથે જ કોસ અને સાઇન સાથે જ સાઇન સરખા ભેગા રહેશે. આમાં જુદા ભેગા રહેશે. કો સા આલ્ફા બીટા યાદ રહી જાય મિત્રો ચારે સૂત્રો. ઓકે, ચાલો એના પછી tan આલ્ફા પ્લસ બીટા tan આલ્ફા માઇનસ બીટાના સૂત્રમાં પણ એક સૂત્ર યાદ રહે એટલે બીજું સૂત્ર ઓટોમેટિક તમને યાદ રહે, કારણ કે નિશાનીનો જ ખાલી ફરક હોય છે. તો tan આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. આ બધા સૂત્રો એકચ્યુઅલી છે એ સાબિત કેના ઉપરથી થાય તો કે નિત્ય સમૂહ ઉપરથી આ બધા સાબિત થતા હોય છે. તો આ નિત્ય સમૂહ છે આપણે એ સાબિતી આ બધા જ સૂત્રોની સાબિતી છે આપણે 11મા ધોરણના 3જા ચેપ્ટરના જે વિડીયોઝ છે એની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો. તો સાબિતી અત્યારે આપણે ચર્ચા નથી કરતા, માત્ર છે એ તમને રિકોલ કરાવવા માટે જ અહીં ફરીથી પાછા લખ્યા છે. એટલે તમારી નોટમાં પણ આવી જાય અને દિમાગમાં પણ ફરી પાછા છપાવવાના ચાલુ થઈ જાય મિત્રો, કારણ કે આની જરૂર છે આપણે. તો tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર ઉપર tan આલ્ફા ઉપર સરવાળો નીચે ગુણાકાર. અહીંયા પ્લસ છે તો ઉપર પ્લસ નીચે માઇનસ અને પહેલો ઘટક છેદમાં 1 જ રહેશે. ઓકે, હવે માઇનસમાં સૂત્ર જોશું તો ઉપર માઇનસ ને એની વિરુદ્ધ નિશાની છેદમાં, ઉપર બાદબાકી નીચે ગુણાકાર. છેદમાં તો બેમાં ગુણાકાર 1 માઇનસ 1 પ્લસ. અહીં માઇનસ હશે ખૂણાની વચ્ચે તો અહીંયા પણ માઇનસ, અહીં પ્લસ હશે તો અહીંયા પણ પ્લસ રહેશે નિશાની. ઓકે, પછી એ જ રીતે કોટ આલ્ફા પ્લસ બીટા અને કોટ આલ્ફા માઇનસ બીટા. તો tan ના યાદ હોય એટલે કોટના યાદ રહી જાય. tan અને કોટમાં શું કરવાનું હોય તો કે આ બે છે, અંશમાં બે પદ ને છેદમાં બે પદ છે, એ બેને તમારે અદલ બદલ આમ કરી નાખવાના અને પાછો અંશ છેદ પણ બદલાવી નાખવાનો. આ આમ કરી નાખશો અને tan ને બદલે કોટ લખી નાખવાના. એટલે અંશમાં થશે કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા માઇનસ 1, આ બે બદલાવી નાખો અને છેદમાં કોટ બીટા માઇનસ કોટ પ્લસ છે તો કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. એટલે અહીંયા હશે એની વિરુદ્ધ નિશાની અંશમાં હશે ને અહીંયા હવે હશે એવી જ દિશાની છેદમાં. પણ છેદમાં ધ્યાન રાખજો, કોટ બીટા પહેલા લખવાનું પછી કોટ આલ્ફા લખવાનું છે. સરવાળામાં તો કદાચ કોટ આલ્ફા પહેલા કોટ બીટા પછી લખશો તો વાંધો નહીં, પણ બાદબાકી વાળામાં ભૂલ થઈ જશે તો તમારું સૂત્ર ખોટું પડશે. એટલે અહીંયા બાદબાકીમાં ઉપર પ્લસ નીચે માઇનસ, પણ કોટ બીટા પહેલા કોટ આલ્ફા પછી રાખવાના છે. હવે 9 અને 10 નંબરના બે સૂત્ર છે એ પહેલા બે સૂત્રોનો ગુણાકાર કરવાથી જ મળતા સૂત્ર છે. આ બેનો ગુણાકાર કરશો એટલે અહીંયા બેના ગુણાકારમાં છે એ વચ્ચેના પદો કેન્સલ થઈ જાય. પહેલાનો છેલ્લાનો ગુણાકાર ને એમાંથી આપણું સૂત્ર તારવો એટલે sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા બરાબર sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા અથવા તો cos સ્ક્વેર બીટા માઇનસ sin સ્ક્વેર આલ્ફા સૂત્ર તમને મળે. એટલે આ સૂત્ર અથવા આ સૂત્ર ગમે તે લખી શકો. આપણી જરૂરિયાત દાખલાની અંદર કેવી છે એ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરવાનો. પછી 10મું સૂત્ર છે એ ત્રીજા અને ચોથા નંબરના સૂત્રના ગુણાકાર કરીને મેળવવામાં આવેલું સૂત્ર છે cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા બરાબર cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા બરાબર cos સ્ક્વેર બીટા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. એટલે અહીંયા આલ્ફા બીટા અને અહીંયા બીટા આલ્ફા થઈ જાય છે. આમાં sin બે હોય છે, આ બે cos હોય છે, આમાં cos sin જ રહે છે. તો આ 10 સૂત્રો છે એ સરવાળા બાદબાકી માટેના ખૂણાના ત્રિકોણમિતિના સૂત્રો છે, ત્રિકોણમિતિ વિધેયો માટે. હવે એવી જ રીતે અવયવ સૂત્રની વાત કરીએ તો અવયવ સૂત્રની અંદર બે પ્રકારના સૂત્ર હોય. એક ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં રૂપાંતર થતા સૂત્રો અને સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતર થતા સૂત્રો. એટલે એક આવડે એટલે બીજા આવડે એવા જ છે મિત્રો. તો 2 sin cos, ઓકે, અહીંયા આલ્ફા અને બીટા, અહીંયા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા થાય છે સામે. છેલ્લા સૂત્રમાં ચોથા સૂત્રમાં ધ્યાન રાખવાનું, એમાં માઇનસ નિશાની આવી હોય એ સામે આપી દીધી હોય એટલે બે અદલ બદલ થઈ ગયા હોય પદ. એટલે પહેલું પદ cos આલ્ફા માઇનસ બીટા રહેશે પછી cos આલ્ફા પ્લસ બીટા રહેશે. એટલે 2 sin cos sin પ્લસ sin 2 cos sin sin માઇનસ sin 2 cos cos પ્લસ cos અને 2 sin sin cos માઇનસ cos. પણ cos માઇનસ cosમાં પહેલા માઇનસ ને પછી સરવાળો થશે. આટલું ધ્યાન રાખજો મિત્રો.
પછી 5 6 7 8 એટલે કે ઓલા પદ છે એને અહીં લઈ લેવાના છે, આને માં મૂકી દેવાના છે. હવે અહીંયા જ્યારે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જાશો ત્યારે ખાલી ઈ બે ખૂણાનો સરવાળો અને બાદબાકી થશે. જ્યારે આમાં સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જાશો ત્યારે બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2 થશે. આ ખાસ મગજમાં ક્લિયર રાખજો મિત્રો. એટલે sin plus sin 2 sin cos sin minus sin 2 cos sin cos plus cos 2 cos cos અને cos minus cos minus 2 sin sin c plus d by 2 અને c minus d by 2. તો આ 8 અને આ 10 એટલે 18 સૂત્ર આ થયા ત્રિકોણમિતિના આપણા. ઓકે, હજી આ ચેપ્ટરના સૂત્રો છે એ સ્વાધ્યાય 2.1 પછી આવશે. એટલે ટોટલ મિત્રો બધાય સૂત્રો થઈ અને 54 સૂત્ર ત્રિકોણમિતિના થશે. એ બધાય આપણે કમ્પ્લીટલી બાય હાર્ટ રાખવાના છે, તો તમારું કલનશાસ્ત્ર એકદમ સ્ટ્રોંગ થઈ શકે મિત્રો. તો નોંધી લો મિત્રો આ 18 સૂત્રોને. ચાલો મિત્રો, એના પછીના ગુણિત ઉપગુણિતના સૂત્રો. ગુણિત એટલે કે મલ્ટિપલ અને ઉપગુણિત એટલે કે સબ મલ્ટિપલ. એટલે કે કોઈ સાઇન વિધેય છે તો એના ખૂણા આલ્ફાના ગુણકમાં એટલે કે 2 આલ્ફાના અને 3 આલ્ફાના સૂત્રો જોવાના છે. અને ઉપગુણિત એટલે કે એના ભાગાકારમાં આલ્ફા બાય 2 ના સૂત્રોની વાત કરવાની છે આપણે. તો sin 2 આલ્ફાના સૂત્રો, sin 2 આલ્ફાનું સૂત્ર 2 sin આલ્ફા * cos આલ્ફા થાય. હવે અહીંયા ખૂણો હોય એના કરતાં સામે ખૂણો અડધો થાય છે. એટલે sin 2 આલ્ફાનું સૂત્ર આવું લખો તો જો ખાલી sin આલ્ફા માટે જ આ સૂત્ર વાપરવું હોય તો sin આલ્ફા બરાબર 2 sin આલ્ફા બાય 2 * cos આલ્ફા બાય 2 પણ વાપરી શકાય. એટલે આલ્ફા છે તો આ બે જગ્યાએ આલ્ફા બાય 2. પછી જો તમે અહીંયા 4 આલ્ફા રાખશો તો 2 sin 2 આલ્ફા * cos 2 આલ્ફા પણ થઈ શકે મિત્રો. મતલબ કે અહીંયા હોય એનાથી અડધો ખૂણો અહીંયા થશે. sin 2 આલ્ફા 2 sin આલ્ફા * cos આલ્ફા પ્રમાણે. પછી cos 2 આલ્ફાનું સૂત્ર છે cos સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર આલ્ફા. એમાંથી તમે આમાંથી કોસના સ્વરૂપમાં જ આ સૂત્ર જોતું હોય cos 2 આલ્ફા બરાબર, તો આને છે એની જગ્યાએ નિત્યસમ 1 - cos સ્ક્વેર આલ્ફા મૂકી દેશો એટલે કોસની જગ્યાએ કોસ બમણો થઈ જશે અને અહીંયા 1 વધી જશે. પછી એ જ રીતે cos 2 આલ્ફાનું સૂત્ર સાઇનમાં જોતું હોય તો કોસની જગ્યાએ 1 અને સાઇનને બમણો કરી દેવાનો એટલે 2 sin સ્ક્વેર આલ્ફા. એટલે cos 2 આલ્ફા બરાબર 1 - 2 sin સ્ક્વેર આલ્ફા. એમાંથી જ તમે cos સ્ક્વેર આલ્ફા અને sin સ્ક્વેર આલ્ફાને કરતા બનાવો એટલે cos સ્ક્વેર આલ્ફા બરાબર થાય 1 + cos 2 આલ્ફા બાય 2 અને sin સ્ક્વેર આલ્ફા બરાબર થાય 1 - cos 2 આલ્ફા બાય 2. sin સ્ક્વેરમાં માઈનસ અને cosમાં પ્લસ, બાકી બેમાં સરખું જ છે મિત્રો. ઓકે, પછી એ જ રીતે sin 2 આલ્ફા મતલબ કે 2 આલ્ફાના સૂત્રો tan ના સ્વરૂપમાં. મતલબ અહીંયા sin cos tan અને cot સામે જે કાંઈ સૂત્રો છે એ tan ના સ્વરૂપમાં જ છે. એટલા માટે 2 આલ્ફાના સૂત્રો tan આલ્ફાના સ્વરૂપમાં છે એવું આપણે કહેવાનું. તો sin 2 આલ્ફા બરાબર 2 tan આલ્ફા upon 1 + tan સ્ક્વેર આલ્ફા. cos 2 આલ્ફાનું સૂત્ર થશે 1 - tan સ્ક્વેર આલ્ફા upon 1 + tan સ્ક્વેર આલ્ફા. પછી એ જ રીતે tan 2 આલ્ફાનું સૂત્ર આને ભાગ્યા આ કરો એટલે 2 tan આલ્ફાના છેદમાં 1 - tan સ્ક્વેર આલ્ફા. અને cot 2 આલ્ફાનું સૂત્ર છે એ 1 - tan સ્ક્વેર આલ્ફા. આનો વ્યસ્ત કરી નાખવાનો 1 - tan સ્ક્વેર આલ્ફાના છેદમાં 2 tan આલ્ફા. અથવા તો એને તમે કોટના સ્વરૂપમાં લખો તો આ બધા tan છે એને કોટમાં ફેરવી નાખો. tan ની જગ્યાએ 1 / cot લખી નાખો તો આ થઈ જશે cot સ્ક્વેર આલ્ફા -1 / 2 cot આલ્ફા. તો મિત્રો આ બધા સૂત્રો છે એ પાકા કરવાના છે. જો આ સૂત્રો છે એ પાકા કરવામાં થોડુંક આપણને વધારે સમય ફાળવવો પડે એવા છે, તો લખી અને પાકા કરવા ખાલી એમને વાંચી લેવાથી કામ થાય નહીં મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આલ્ફા બાય 2 ના સૂત્રો cos આલ્ફાના સ્વરૂપમાં છે. તો sin સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 - cos આલ્ફા બાય 2. cos સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 + cos 2 આલ્ફા બાય 2 થશે. પછી tan સ્ક્વેર આલ્ફા બાય 2 1 - cos 2 આલ્ફા 1 - cos આલ્ફા upon 1 + cos આલ્ફા થશે. અને એ જ રીતે cot સ્ક્વેર આલ્ફા બાય 2 આનું ઉલટું કરી નાખવાનું છે. પ્લસ ઉપર ને નીચે માઇનસ થઈ જશે એટલે 1 + cos આલ્ફાના છેદમાં 1 - cos આલ્ફા. ઓકે, એટલે અહીંયા બધાય સ્ક્વેર અને આલ્ફા બાય 2 ખૂણો છે અને સામે બધાય પદ કોસમાં આવે છે એટલે આલ્ફા બાય 2 ના સૂત્રો cos આલ્ફાના સ્વરૂપમાં. હવે અહીંયા જો તમે ખૂણો આલ્ફા મૂકી દેશો તો સામે બધે ખૂણો ડબલ થઈ જશે, 2 આલ્ફા થઈ જશે. એટલે વર્ગવાળા પદ આવતા હોય એની વિરુદ્ધ બાજુએ પદમાં ખૂણો હંમેશા બમણો થાય. આટલું મગજમાં ક્લિયર રાખવાનું. ઓકે, હવે 3 આલ્ફાના સૂત્રો. ઓકે, સૌથી અગત્યતા મતલબ કે યાદ રાખવામાં થોડુંક આપણને તકલીફ પડતી હોય તો આ સૂત્રો છે પણ યાદ રહી જાય એવા છે. 2 સૂત્રો યાદ રાખવા પડે, બાકીના 2 ઓટોમેટિક યાદ રહેવા છે. તો sin 3 આલ્ફાનું સૂત્ર 3 sin આલ્ફા -4 sin ક્યુબ આલ્ફા. એના સહગુણકો 3 4 3 યાદ રાખો તમે. 3 4 3. સાઇનના સૂત્રમાં બધાય પદ સાઇન વાળા જ હોય છે અને વચ્ચે નિશાની માઈનસ જ. બધાય સૂત્રમાં નિશાની ચારે ચાર સૂત્રોમાં ક્યાંય પ્લસ નથી આવતી. વચ્ચે જ્યાં જ્યાં નિશાની આવે છે બધી જ નિશાની માઈનસ આવે છે. અને સહગુણકો પહેલા ગુણકમાં અને પછી 3 ઘાતમાં છે એટલે 3 4 3.
પછી cos 3 આલ્ફા તો કે sin આ પાછળવાળું પદ આગળ કરી દો અને આ પદ છે અહીંયા કરી દો અને sin ને બદલે cos લખી નાખો એટલે 4 cos ક્યુબ આલ્ફા માઈનસ 3 cos આલ્ફા એટલે 433 એને યાદ રાખી શકો ખાલી. ઓકે 433 નો આંકડો યાદ રાખો એટલે cos નું સૂત્ર યાદ રહી જાય. cos માં cos વાળા જ પદો હોય છે અને વચ્ચે માઈનસ હોય છે એટલે આ ઘાતથી શરૂઆત થાય પછી ગુણકથી શરૂઆત થાય. તો tan 3 આલ્ફા નું સૂત્ર sin જેવું જ હોય છે, એમાં પણ 3 ગુણકથી શરૂઆત થાય, અહીંયા પણ 3 માં ગુણકથી શરૂઆત થાય, ઘાતવાળું પદ પાછળ હોય એટલે 3 tan આલ્ફા માઈનસ tan ક્યુબ આલ્ફા ના છેદમાં 1 માઈનસ 3 tan સ્ક્વેર આલ્ફા. બધાય પદ tan વાળા જ હોય છે, અંશ અને છેદ બેયમાં નિશાની માઈનસ જ હોય છે એટલે આને યાદ રાખવા માટે 33 ના છેદમાં 132 33 ના છેદમાં 132 યાદ રાખો એટલે યાદ રહી જાય મિત્રો. પછી એવું જ છે cot નું, તો cot 3 આલ્ફા માં ક્યુબ વાળું પદ આગળ અને આ પદ છે ગુણક વાળો એ પાછળ. ને ટૂંકમાં tan નું સૂત્ર છે એ આગળ પાછળ કરી નાખો એટલે tan ની જગ્યાએ cot લખો એટલે cot નું સૂત્ર થઈ જાય. એટલે cot ક્યુબ આલ્ફા માઈનસ 3 cot આલ્ફા ના છેદમાં 3 cot સ્ક્વેર આલ્ફા માઈનસ 1 એટલે ઉપર 33 ના છેદમાં 321 થઈ જશે. તો આ થયા આપણા 3 આલ્ફા ના સૂત્રો. તો મિત્રો આ બધાય સૂત્રો છે એ તમારે કમ્પ્લીટ પાકા કરી લેવાના છે મિત્રો. તો આ આપણા ત્રિકોણમિતિના જો બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરીને મેં તમને આપી દીધી છે. પાકા કરવાનું કામ હવે તમારું છે મિત્રો. દાખલામાં જેમ જેમ ઉપયોગ આવતો જાય એમ તમને યાદ હશે તો દાખલામાં ખૂબ જ મજા આવે એવા દાખલાઓ છે. મર્યાદિત પ્રદેશ, વિસ્તાર, મૂલ્યનું કોષ્ટક અને બધા જ ત્રિકોણમિતિ સૂત્રો મેં તમને આપી દીધા છે ફરીથી પાછા. ઓકે, તો નોંધી લ્યો મિત્રો. પછી આપણે સ્વાધ્યાયના ઉદાહરણ અને દાખલાઓ ઉપર જઈએ. નોંધી લ્યો. ચાલો મિત્રો, હવે ઉદાહરણ ઉપર આવીએ. ઉદાહરણ અને સ્વાધ્યાય 2.1 પૂરું થતાં જેટલી વાર આપણને સૂત્રો કરતા લાગી છે એના ચોથા ભાગની વાર લાગશે. મતલબ કે 15 જ મિનિટ કે 10 કે 15 મિનિટની 10 જ મિનિટની અંદર બધા દાખલાઓ કમ્પ્લીટ થવાના છે. કારણ કે મૂલ્ય જ કમ્પ્લીટ રાખવાનું છે તમારું. મૂલ્યનું કોષ્ટક રેડી હોય એટલે ખાલી મૂલ્ય જ મૂકવાના છે. તો અહીંયા sin ઇન્વર્સ 1/√2 ની મુખ્ય કિંમત શોધો. ભાઈ મુખ્ય કિંમત એટલે કે એના વિસ્તારની અંદર જે એનો મર્યાદિત પ્રદેશ છે એમાં જે કિંમત આવે છે એ આપણે મેળવવાની છે. તો અહીંયા આપણે લઈ કે sin ઇન્વર્સ ઓફ 1/√2 sin ઇન્વર્સ ઓફ 1/√2 એના માટે sin ઇન્વર્સ ઓફ અહીંયા 1/√2 મૂલ્ય sin નો કેટલો ખૂણો હોય ત્યારે થાય મિત્રો? તો કે sin નો ખૂણો છે ધન છે એટલે 1/√2 45 થાય. ખાસ આટલું મગજમાં રાખવાનું છે. ઓકે, પહેલું, બીજું અને ચોથા ચરણનો જ ઉપયોગ થવાનો છે. 0 થી π સુધી છે એ કોના વિસ્તારમાં? cos, cot અને sec માં. પહેલા ચરણમાં બધાય ધન હોય, બીજા ચરણમાં આ ત્રણેય ઋણ હોય અને -π/2 થી π/2 પહેલું અને ચોથું ચરણ sin, tan અને cosec ના વિસ્તારમાં આવશે અને એમાં ચોથા ચરણમાં ત્રણેય ઋણ થશે, પહેલા ચરણમાં ધન. એટલે ધન કિંમત આવે એટલે પહેલા ચરણમાં આ ત્રણ ખૂણામાંથી પસંદ કરવાના છે. ઋણ હોય તો જ આ ખૂણામાં જવાનું આવશે મિત્રો. તો અહીંયા આપણે 1/√2 માટે 45 નો ખૂણો એટલે sin π/4 લખીએ. હવે sin ઇન્વર્સ ને sin નું સંયોજન તદ્દન વિધેય બરાબર π/4. એવી જ રીતે અહીંયા cot ઇન્વર્સ ઓફ -1/√3. તો cot ઇન્વર્સ ઓફ cot હવે જો ઋણ છે તો cot એટલે બીજા ચરણમાં ઋણ થશે. બીજા ચરણમાં cot નું મૂલ્ય 1/√3 કેટલો ખૂણો હોય ત્યારે થાય? તો કે cot નું મૂલ્ય 1/√3 60 નો ખૂણો હોય ત્યારે થાય. ઓકે, એટલે π/3. તો એની સામે અહીં કેટલો ખૂણો થશે? એનો પૂરક કોણ બીજા ચરણમાં, આના પૂરક કોણ બધાયના આ થાય, આનો પૂરક કોણ આ થાય, આનો પૂરક કોણ આ થાય અને આનો પૂરક કોણ આ થાય. એટલું ધ્યાન રાખવાનું રહેશે મિત્રો. તો π/3 ને સંગત 2π/3 એટલે અહીંયા લખશો આપણે cot 2π/3. હવે cot ઇન્વર્સ અને cot કેન્સલ એટલે 2π/3. કારણ કે 2π/3 છે એના વિસ્તારમાં આવી જાય. આમ લખવું હોય તો આપણે લખી શકીએ કે 2π/3 is belongs to ડાયરેક્ટ આપણે પછી તો ડાયરેક્ટ મૂલ્ય લખશું, પણ અત્યારે શું છે કે આપણે cot ઇન્વર્સ સાથે cot નું સંયોજન છે એ બનાવી અને મૂલ્ય લખીએ છીએ. is belongs to 0 થી π. અને એ જ રીતે આ લખો તો π/4 is belongs to સૌરું તંત્રાલ -π/2 થી π/2 છે એટલે એનું સંયોજન તદ્દન વિધેય થયું છે. એટલે આ રીતે આપણે મૂલ્યો મેળવવાના છે. નોંધી લો આ બે દાખલાઓને. પછી આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર જઈએ. બે જ ઉદાહરણ છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1 ઉપર આવો. નીચેના પ્રતિવિધિઓ માટે તેની મુખ્ય કિંમત મેળવવાની છે. જે ઉદાહરણમાં કામ કર્યું હતું એ જ કામ કરવાનું છે. 1 થી 10 પહેલા દાખલાઓ છે. ઓકે, આમાંથી કેટલાક
માઇનસવાળા છે હું કરી દઉં છું, પ્લસવાળા તો તમે આરામથી કરી લેશો મિત્રો. ઓકે, કારણ કે મૂલ્યનું કોષ્ટક આવડતું હશે એટલે આ દાખલા કરતાં કોઈ રોકી શકે નહીં આપણને. ચાલો કરીએ. તો સાઇન ઇન્વર્સ માઇનસ છે. હવે સાઇનનું મૂલ્ય છે એ પહેલા ચોથા ચરણમાં માઇનસ હોય તો ચોથા ચરણમાં, અને 1/2 કેટલો ખૂણો હોય ત્યારે થાય તો કે π/6. તો ચોથા ચરણમાં શું થશે તો કે -π/6. એટલે અહીંયા લખવાનું સાઇન ઇન્વર્સ ઓફ સાઇન -π/6, અને સાઇન અને સાઇન ઇન્વર્સ બે દૂર થશે, સંયોજન તદેવ વિધેય એનું સંયોજન થશે એટલે -π/6. કારણમાં -π/6 is belongs to -π/2 થી +π/2. પછી એ જ રીતે cos ઇન્વર્સ √3/2. cos નું મૂલ્ય √3/2 કેટલો ખૂણો હોય ત્યારે થાય પ્લસ છે એટલે π/6 માં પહેલા ચરણમાં થશે એટલે cos ઇન્વર્સ ઓફ cos π/6 બરાબર π/6, જ્યાં π/6 is belongs to સવૃત અંતરાલ 0 થી π. ઓકે, આમ આડા જ કરતા જઈએ છીએ. ઓકે, ઊભા પણ કરી શકો તમે. કોસેક ઇન્વર્સ 2. ચાલો, કોસેકનું મૂલ્ય ધન છે. કોસેક ક્યાં ધન હોય તો કે પહેલા ચરણમાં. કોસેકનું મૂલ્ય 2 કેટલો ખૂણો હોય ત્યારે થાય તો કે π/6, એટલે કોસેક π/6 બરાબર π/6. π/6 is belongs to -π/2 થી π/2 -0. ઓકે, આ એના વિસ્તારમાં આવી જાય છે સાઇન ઇન્વર્સના. π/6 પહેલા અને ચોથા ચરણની વચ્ચે આવી જવું જોઈએ, એટલે બેનું સંયોજન તદ્દેવ વિધેય π/6 લખી શકીએ. તો tan ઇન્વર્સ -√3. tan ઋણ ક્યાં હોય તો કે ચોથા ચરણમાં. tan ઋણ હોય પહેલા અને ચોથા ચરણ એના વિસ્તાર આવશે ઇન્વર્સના. તો અહીંયા tan છે એ ઋણ થશે, એટલે √3 મૂલ્ય કેટલો ખૂણો હોય ત્યારે થાય તો કે માઇનસમાં લેવો પડશે. tan -π/3 હોય ત્યારે, એટલે આ થશે -π/3. કારણમાં -π/3 is belongs to વિવૃત અંતરાલ -π/2 થી +π/2. છે ને મિત્રો, એકદમ સહેલા દાખલાઓ છે. ઓકે, પછી એક કોસેક ઇન્વર્સ -1/2. cos ઇન્વર્સ -1/2. cos ઋણ ક્યાં હોય તો કે બીજા ચરણમાં ઋણ હોય. cosનું મૂલ્ય 1/2 ક્યારે થાય તો કે π/3 આગળ. તો π/3 નો તમારે પૂરક કોણ, π/3 નો પૂરક કોણ કોણ થાય તો કે 2π/3. એટલે cos ઇન્વર્સ ઓફ cos 2π/3 બરાબર 2π/3, જ્યાં 2π/3 is belongs to સવૃત અંતરાલ 0 થી π. આ કારણ લખવાના છે. ઓકે, ખાલી એમ નથી લખતા, લખવાના છે તમારે. હવે છઠ્ઠો એક હું કરી દઉં છું, બાકીના બધા પછી તમને હોમવર્કમાં. tan ઇન્વર્સ ઓફ -1. tan નું મૂલ્ય ઋણ ચોથા ચરણમાં અને 1π/4 એટલે કે -π/4. tan ઇન્વર્સ ઓફ tan -π/4 બરાબર -π/4, જ્યાં -π/4 is belongs to વિવૃત અંતરાલ -π/2 થી +π/2 છે એટલે. ઓકે, તો આ ચારે ચાર છે એ તમને હોમવર્કમાં આપી દઉં છું. ઓકે, તો આ ચારે ચાર તમે ગણી નાખજો. એકદમ સહેલા દાખલા છે, ખાલી મૂલ્યના કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે અને આનો ઉપયોગ કરવાનો છે મિત્રો. પહેલાં એનો તમને મર્યાદિત પ્રદેશ યાદ હોવો જોઈએ, અથવા તો પ્રતિવિધેયનો વિસ્તાર તમને યાદ હોવો જોઈએ. એના આધારે આપણે કામ લેવાનું છે. તો નોંધી લ્યો, એક દાખલા વિચાર છે કરીએ એટલે પૂરું. ચાલો, સ્વાધ્યાય 2.1 માં નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. 11મા અને 12મા દાખલામાં તમારે મૂલ્ય મેળવવાના છે ઇન્વર્સ ફંક્શન માટેના. ઓકે, એટલે કે ખૂણાઓ મળશે એના મૂલ્યમાં. તો tan ઇન્વર્સ ઓફ 1, tan નું ઇન્વર્સનું મૂલ્ય 1 ક્યારે થાય તો કે π/4. ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે, અને tan ઇન્વર્સ ઓફ tan π/4 કરી અને હમણાં આપણે દાખલામાં કર્યું તો એમ કરશો તો પણ ચાલશે. હું અહીંયા ડાયરેક્ટ ખૂણા લખું છું. tan ઇન્વર્સ 1 એટલે π/4 પ્લસ. હવે કોસનું મૂલ્ય 1/2 ક્યારે થાય તો કે π/3, પણ માઇનસ છે એટલે માઇનસ ક્યાં હોય તો કે બીજા ચરણમાં કોસ માઇનસ હોય. તો બીજા ચરણમાં કોસ π/3 ની સામે એનો 2π/3, અથવા તો તમે π/3 કરવું હોય તો આ ચરણ એટલે π - θ થાય. તો π - cos કોટ કે સેકના મૂલ્ય જ્યારે ઋણ આવશે ત્યારે π - પહેલા ચરણનો ખૂણો એના મૂલ્ય માટે લખી નાખશો એટલે એ તમને મૂલ્ય આપી દેશે. π - π/3 પ્લસ સાઇન ઇન્વર્સ -1/3. સાઇન છે ચોથા ચરણમાં ઋણ હોય અને એમાં ખાલી માઇનસ જ લગાડવાના હોય, એના ખૂણાને π - કે કરવાનું હોતું નથી. એટલે સાઇન ઇન્વર્સનું મૂલ્ય 1/2 ક્યાં થાય તો કે -π/6
તો આ થયું π/4 પ્લસ પાઈ માઇનસ π/3 એટલે 3 * 3 માંથી 1 જાય એટલે 2π/3 અને આ માઇનસ π/6. તો 4 3 અને 6 નો લસા થશે 12. તો અહીંયા 3π પ્લસ અહીંયા 4 વડે ગુણશો એટલે 4 * 2 8π માઇનસ અહીંયા 2 વડે એટલે 2π. ત્રણેયના છેદમાં 12 કરવા માટે આપણે અહીંયા 3 વડે ગુણવા પડ્યા, અહીંયા 4 વડે ગુણવા પડ્યા અને અહીંયા 2 વડે ગુણવા પડ્યા. તો 8 ને 3 11, 11 માંથી 2 જશે તો 9π/12 થશે. તો આ 9π/12 માં 3 તેરી 9 અને 3 ચોક 12 એટલે આ થયું 3π/4. પહેલા દાખલાનું અભિવ્યક્તિ જે આપી હતી એનું મૂલ્ય 3π/4 આપણને મળ્યું છે. એટલે કોષ્ટક તમારું જેટલું સરસ હશે એટલા દાખલાઓ તમને ક્યાંય અટકવા દે નહીં મિત્રો. ચાલો એના પછી cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2. તો cos નું મૂલ્ય 1/2 ક્યાં થાય તો કે π/3 ખૂણો હોય ત્યારે પ્લસ 2 ઇન્ટુ sin નું મૂલ્ય 1/2 ક્યારે થાય તો કે π/6 હોય ત્યારે. આ 3 * 2 6 તો π/3 પ્લસ π/3 એટલે 1 ને 2 વખત 2π/3. એકદમ સહેલા દાખલાઓ છે. હવે બે MCQ રહ્યા છે એની ચર્ચા કરી લઈએ એટલે સ્વાધ્યાય 2.1 પૂરું થઈ જાય મિત્રો. સમજી ગયો બે દાખલા. ચાલો મિત્રો હવે સ્વાધ્યાય 2.1 માં 13મો અને 14મો દાખલો બે MCQ ના સ્વરૂપમાં આપ્યા છે. એટલે બે MCQ એકદમ સહેલા છે. જો sin ઇન્વર્સ x બરાબર y હોય તો ખાલી જગ્યા નીચે y છે એના અંતરાલ આપ્યા છે. એનો મતલબ કે y છે એનો વિસ્તાર શું થવો જોઈએ એટલે કે sin ઇન્વર્સ x નો બરાબર y એટલે સામે જે મૂલ્ય આપે એટલે sin ઇન્વર્સ નો વિસ્તાર તમને પૂછ્યો છે મિત્રો. તો sin ઇન્વર્સ x નો વિસ્તાર એ sin x ના પ્રદેશ જેટલો થાય મિત્રો. તો sin નો પ્રદેશ શું હોય તો કે -π/2 થી +π/2. વિધેય અને પ્રતિવિધેયમાં આપણે જે ઉલટાવ્યા હતા ને એ ઓકે એટલે sin નો પ્રદેશ ઈ જ sin ઇન્વર્સ નો વિસ્તાર હોય છે મિત્રો. એટલે સૌરુત અંતરાલ -π/2 થી π/2. જો અહીંયા ઇક્વલ ટુ નથી આપણે ઇક્વલ ટુ વાળા રાખવા પડશે. સૌરુત અંતરાલ લેવાનો છે એટલે બી છે એ આપણો સાચો વિકલ્પ થશે. પછી 14મો છે tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ ઓફ -2 નું મૂલ્ય ખાલી જગ્યા થશે. એના 4 વિકલ્પ આપ્યા છે. તો મૂલ્ય માટે આપણે કોષ્ટકના મૂલ્યો પરથી tan નું મૂલ્ય √3 ક્યારે થાય તો કે π/3 ખૂણો હોય ત્યારે માઇનસ sec છે એ ઋણ ક્યાં હોય તો કે બીજા ચરણમાં અને sec નું મૂલ્ય 2 ક્યારે હોય તો કે π/3 π/3 નો પૂરક કોણ એટલે 2π/3 અથવા તો π-π/3 લખશો તો પણ ચાલશે. એટલે π/3 -2π/3 π -π/3 એટલે 2π/3. હવે આ બેની બાદબાકી કરશો છેદ સરખો જ છે તો π - 2π એટલે -π/3. આમાં પણ બીજ જવાબ આવશે. બેમાં જવાબ બીજ આવે છે મિત્રો. તો આ પ્રકારના દાખલાઓ છે એ વધારે તમને MCQ ની અંદર કરશો તો તમને વધારે મુહાવરો થશે મિત્રો. તો વ્યવસ્થિત બધા દાખલાની એક વખત પ્રેક્ટિસ કરી નાખવાની. પણ ખાસ વસ્તુ કે આગળ હવે જેની જરૂર પડવાની છે એ સૂત્રો માટે આપણે ખાસ ધ્યાન આપવાનું છે. સૂત્રો બધાએ પાકા કરી લેવાના છે, બાય હાર્ટ થઈ જવા જોઈએ, લખીને કરવાના છે અને એને સમય આપીને વાંચીને મગજમાં બેસાડવાના છે મિત્રો. થોડોક ટાઈમ દરરોજ લખજો મિત્રો સૂત્રો. એક વખત કે બે વખત લખશો તો પણ ઇનફ છે મિત્રો. સૂત્રો લખશો અને જેને થોડું ઓછું યાદ રહેતું હોય એને થોડું વધારે વખત લખવાનું. 5 વખત લખી શકાય મિત્રો. આપણા માટે જ છે, બીજા કોઈ માટે છે નહીં મિત્રો. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. આવતા પીરિયડમાં ફરી પાછા એક્સ્ટ્રા દાખલાઓ કરશું. હજી આને લગતા બીજા કેટલાક વધારાના દાખલાઓ આપણે કરશું. પછી આગળ સૂત્રો ઉપર જઈશું મિત્રો. તો નોંધી લેજો મિત્રો. આવજો. ગુડ બાય.